આગળ વધી તે પહેલાં ગુલામભાઈને રિક્વેસ્ટ કરીશ કે કુરાનના અમુક આયતોમાંથી ઉપદેશ કરીશ. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله ولتنظر نفس ما قدمت لغد واتقوا الله إن الله خبير بما تعملون. ولا تكونوا كالذين نسوا الله فأنساهم أنفسهم أولئك هم الفاسقون. لا يستوي أصحاب النار وأصحاب الجنة. أصحاب الجنة هم الفائزون. لو أنزلنا هذا القرآن على جبل لرأيته خاشعا متصدعا من خشية الله. وتلك الأمثال نضربها للناس لعلهم يتفكرون. هو الله الذي لا إله إلا هو عالم الغيب والشهادة. هو الرحمن الرحيم. هو الله الذي لا إله إلا هو الملك القدوس السلام المؤمن المهيمن العزيز الجبار المتكبر. سبحان الله عما يشركون. هو الله الخالق البارئ المصور له الأسماء الحسنى. يسبح له ما في السماوات والأرض وهو العزيز الحكيم. صدق الله العلي العظيم. આજે આપણે ભેગા થયા છે અને ખાસ આપણા યુવાનોમાંથી આસિફભાઈ કે જે તમે ઓળખો છો બધા માણસ કે જે દેખાય છે પણ એના શબ્દો સંભળાતા નથી. તો અલહમદુલિલ્લાહ આજે આપણે એના અવાજ સાંભળવું મળશે. કોમની અંદર કામ કરે છે, કોમની અંદર ભાગ લે છે. આજે એના તરફથી અર્થિંગના બારામાં જે આપણને શીખવાડવા માંગે છે એના પાસેથી આપણે શીખીએ. આસિફભાઈ નબી બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. ચાલુ કરવું એ પહેલાં જરાક ટેન્શનમાં છું કેમ કે મારા સામે ઘણા એક્સપિરિયન્સ ને ઇલ્મવાળા માણસો છે. તો ઇન્શાલ્લાહ પહેલાં ડિસ્ક્લેમર દઈ દઉં કે હું એક્સપર્ટ નથી ના મેડિકલમાં કે એન્જિનિયરિંગમાં કે ઇસ્લામમાં, પણ હું ખાલી મારા વિચારો શેર કરીશ જે છે ને
થોટ્સ તો ઇન્શાલ્લાહ તમને પણ જે પણ વિચારો હોય તો શેર કરીને આપણે ડિસ્કસ કરીએ ઇન્શાલ્લાહ. તો ટોપિક છે આજની અર્થિંગ. તો મને થાય છે લાવ પહેલાં પૂછું કે બધાના મગજમાં શું આવે છે અગર હું બોલ્યો અર્થિંગ ના બારામાં. કોઈકને આઈડિયા છે? હું મારા ફ્રેન્ડ્સને કોઈને પૂછ્યો તો એના મગજમાં આવ્યો ઇલેક્ટ્રિક કરંટ. એ સાચી વાત છે. ઇન્શાલ્લાહ આગળ જતા હું ઇલેક્ટ્રિક કરંટની વાત કરીશ. કોઈના મગજમાં કંઈ બીજું આવે છે? યસ, કરેક્ટ. એ બીજો હિન્ટ છે આ ટોપિકના બારામાં. જ્યારે આપણે જોઈએ છે ઘણા આજકાલ ઉગારે પગ વોકિંગ કરતા હોય છે ફોર હેલ્થ બેનિફિટ્સ. કરેક્ટ. સો પણ આ અર્થિંગ જે મને વાત કરું છે હેઝ ટુ એસ્પેક્ટ્સ. ઇટ હેઝ સ્પિરિચ્યુઅલ બેનિફિટ એન્ડ ઓલ્સો ફિઝિકલ બેનિફિટ. બટ એ ટોપિકમાં જાઓ એ પહેલાં મને જરાક સાઈડ નોટ દેવું હતું કે આપણી લાઈફમાં જે પણ આપણે કરીએ ને આપણા બધા એક્શન્સ કે વિચારો ઓલવેઝ હેવ અ ફિઝિકલ એન્ડ સ્પિરિચ્યુઅલ ઇમ્પેક્ટ. આપણે ખાય પી ઇબાદત કરે બધામાં દેર ઇઝ ફિઝિકલ એન્ડ સ્પિરિચ્યુઅલ. એમ નથી કે ઇબાદત કરી તો ખાલી સવાબ ને ગુનાહ, એવું બધું નથી. મારા પ્રમાણે મારા વિચાર છે કે એમાં ફિઝિકલ ઇમ્પેક્ટ છે. તો એ આપણે ધ્યાન રાખવાનું છે કે જે પણ આપણે કરીએ ફાયદો કાં તો નુકસાન આપણા પોતા ઉપર છે પહેલાં. સેકન્ડરી છે કોઈ બીજા ઉપર નુકસાન કે ફાયદો થયો. ને ઓન ધેટ નોટ એક જરાક સ્ટોરી દો. એક કોન્ટ્રાક્ટર હતો જે ઘણા ફાઇન ઘર બનાવતો બધા હિસાબે. એ કંપનીમાં કામ કરતો પણ ઘણા વર્ષ પછી એની એજ થઈ એને વિચાર આવ્યો કે લાવો હવે રિટાયર થઈ જાઓ. તો એ એનો રેઝિગ્નેશન લીધો કે હવે ટાઈમ થઈ ગયો, મને રિટાયર થવું જ, ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવો જ. તો એના બોસે કીધું બસ એક કામ કરી દે, મને એક ઘર બાંધી દે તું જાય પહેલાં. તો ઓલા ઓલરેડી થાકી ગયો તો રિટાયર થવું તો એ કે ચલો એક ઘર માંગ્યો છે બસ દઈ દે એને. જલ્દી કરી બતાવી ને એને ઘર દઈ દીધું. તો એ જલ્દી ઘર બનાવી દીધો. દિવસ આવ્યો, ઘર તૈયાર છે. ઓલા બોસને કીધું લે ઘર તૈયાર થઈ ગયું. એ ત્યારે એના બોસે એને જોયું, એને કીધું ઘણા વર્ષ અહીંયા કામ કર્યું, આપણે બહુ મજા આવી, તું ઘણા સારા કામ કર્યો છે, લે આ ચાવી તારી, આ ઘર તારું. ઈ કે યા ખુદા, અગર મને ખબર કે ઘર મારું છે તો હું તો આસ્તે બનાવીને એવું ફાઇન બનાવત બધા ઘર કરતા એનું વધારે ફાઇન. હવે ઇન્શાલ્લાહ આપણે જન્નત જશું તો આપણે ચાવી દેવામાં આવશે. ઇન્શાલ્લાહ તો કોશિશ કરે કે જે બાંધે આપણે દિલથી બાંધે ને ઘણો ટાઈમ લઈને બાંધે. તો હવે પાછું અર્થિંગ બારામાં આવે. હમણાં ઓકે બોર્ડ નથી, મને બોર્ડ હોત તો જરાક ડ્રો કરી દે. પણ આ અર્થિંગનો ઇફેક્ટ છે ને જે કોઈ લોકો સ્પિરિચ્યુઅલ ને ફિઝિકલ ઉપર છે, મારા પ્રમાણે આપણી બોડી છે ને બેનિફિટ વધારે આ એરિયા ઉપર આવે છે, આપણા માથાના એરિયા ઉપર. પણ એ ઇફેક્ટ ને બેનિફિટ કોઈ વાર ઇઝ હિન્ડર્ડ બાય અવર લેગ્સ. આ લાઈફ છે ને બધું ડોમિનો ઇફેક્ટ છે. વન થિંગ અફેક્ટ્સ ધ અધર્સ. તો અગર જે નુકસાન થશે ને, અગર કે નેગેટિવ ઇફેક્ટ ઇઝ કમિંગ ફ્રોમ અ ડિસ્ટન્સ, એમ નહીં કે અહીંયા તો મને જરાક પગના બારામાં વાત કરું છું કે આપણે અહીંનો વિચાર કરશું કે આ પગ ને માથાનું એક કનેક્શન શું છે. તો મને એક જરાક સવાલ પૂછ્યો છે, જ્યારે હવે જરાક 20 વર્ષ પાછળ જાય આપણે, મોહમ્મદભાઈ તમે હુસૈની મસ્જિદમાં નમાઝ પઢાવો છો, 20 વર્ષ પહેલા જ્યારે જુમાની નમાઝ અહીંયા થતી, કરેક્ટ? ઇફ આઈ મે આસ્ક, અહીંયા 20 વર્ષ પહેલા કેટલી ખુશી હતી જુમા નમાઝના ટાઈમે? એનીબડી કેન ગેસ?
કરેક્ટ. મારા પ્રમાણે મને યાદ છે ખાલી 4 મેક્સિમમ 5 ખુરશી હતી. રીઝન વી હેવ ટુ થિંક અબાઉટ ઇટ. ને મને યાદ છે જ્યારે એઝ સૂન એઝ ઇમામ તકબીર દે ત્યારે તો એક ખુરશી 2 ખુરશી ખાલી રહેતી તો જલ્દી હટાવવી પડતી ને બહાર ફેંકવી પડતી ઓલો સાઈડનો દરવાજા પાસે. તો એટલી ઓછી. પણ આ ઇસ્યુ હમણાં આપને ખબર છે કેટલી ખુરશી છે મસ્જિદના અંદર ને આ જનરલ ઇસ્યુ છે. એમ નથી કે આપણી જ મસ્જિદમાં, પરકોમની મસ્જિદમાં જ્યાં પણ જાશો ખુરશી વધી ગઈ છે. એનો મતલબ શું? મારા પ્રમાણે કે વી આર ગેટિંગ અ બીટ વીકર, our legs are getting weaker, our knee pains have increased, and that's the reason I think it's, and okay, not counting other injuries, excluding those. Some people are on chairs because for a good reason, physical challenge chair, that's fine, no problem. But I am looking at the weakness. અગર બીજો ક્વેશ્ચન પૂછું કે આ વીકના અંદર કેટલા જણને સ્ક્વોટ કરવું પડ્યું, એટલે સાવ નીચે જઈને બેસી જવું, એમ નહીં કે ફ્લેટ પગ ઉપર સ્ક્વોટ. એનીબડી આ વીકના અંદર મેં બી કેટલી ફેરે કર્યા હશે કે કોઈને સ્ક્વોટ કરવું પડ્યું? મારા પ્રમાણે હું મારી લાઈફસ્ટાઈલ તમને કહું તો સવારના અગર ઉઠો તો ખાટલામાંથી બેસો, બેસીને વોશરૂમમાં ગયો તો અહીંયા બેસો, અહીંયાથી બ્રેકફાસ્ટ ટેબલ પર ગયો તો બેસો, ટેબલ પરથી ઓફિસે જાઉં છું ગાડીમાં બેસો, ઓફિસે પહોંચ્યો તો ટેબલ પર બેસો, આખો સાયકલ પકડ ઘરે પાછો પહોંચ્યો બેસો જ છું, ડિનર ટેબલ પર બેસો છું. મને સ્પોટ થવાની જરૂર ન પડી. સ્પોટ ક્યારે જરૂર પડતી હતી? જ્યારે આપણો વોશરૂમ ઈસ્ટર્ન હતો. પણ વેસ્ટમાંથી આ વેસ્ટર્ન વોશરૂમ આવી ગઈ છે તો હવે તો બેસવાનું નથી થતું, હવે તો બધું સિટિંગ છે બધે, કોઈને સ્પોટ નથી કરવું પડતું. તો વન ઓફ ધ રીઝન્સ આઈ ફીલ કે એ સ્પોટિંગ જે એક્શન છે, સ્પોટિંગ મે બી ના આવી તમે આ સ્પોટ literally washroom squat. Yeah. Our squat has some benefits. મારા પ્રમાણે it strengthens the legs in somehow. એટલે તમે નોટિસ કરશો જે બુઝુર્ગ હજી એવા વોશરૂમ અગર વાપરતા હશે તો આજ સુધી જરાક આઈ એમ શ્યોર દે આર ફિટ. કેમ કે એવી રીતે બેસવા સારું એ સ્ટ્રેન્થ જોઈએ પગમાં. બીજો પોસિબલ રીઝન છે, આ જરાક હું સેન્સિટિવ હતું, વિવાદ લીધો તો મેન્શન કરતા, પણ થેન્ક ગોડ જમાતનો બ્રોડકાસ્ટ આવ્યો આ વીકના અંદર. આપની સિટિંગ પોઝિશન નમાઝની સિટિંગ પોઝિશન વન થિંગ ઇઝ ડેફિનેટલી કે મુસ્તહબ નથી. એકોર્ડિંગ ટુ ધ બ્રોડકાસ્ટ આવી ગયું કે આપના હીલ્સ ઉપર બેસવું મકરૂહ છે. ઓકે, હમણાં ડિટેલમાં નહીં જાઉં કે હીલ્સ ઉપર બેસવું કેવી રીતે મકરૂહ છે, કયું ઓકે છે, બટ ગોઈંગ બેક ટુ જે હું સ્ટાર્ટિંગમાં બોલીને આપણે જે પણ ઇબાદત કરે છે ને, જ્યાં અગર કહેવામાં આવે કે હરામ છે કે હલાલ છે કે મકરૂહ છે કે મુસ્તહબ છે, એનો ફિઝિકલ બેનિફિટ છે. ને અગર મકરૂહ હશે તો ડેફિનેટલી ડેમેજ છે, એનો નેગેટિવ ઇફેક્ટ હશે ડેફિનેટલી. ઇમામની રિવાયત છે, એ કહે છે તશહુદમાં do not sit on your feet. As long as you are sitting on your feet, you are sitting on yourself. And if you are sitting on yourself, you will be in pain. And if you are in pain, you will not be patient in tashahhud and even the dua. So, e position, આપને ચલો લે કે હમણાં શું છે, જે પોઝિશનમાં આપણે બેસે છે ને, રિવાયત ને મસાઇલ પણ કહે છે કે હીલ્સ ઉપર ના બેસવું. હવે whether we are sitting, the way we are sitting, whether it's considered sitting on the heels, yes or no, inshallah Maulana should will guide us and clarify. But at the end of the day, we are still sitting on ourselves.
whether on 1 foot or 2 feet. So this position has damaging effects because medical articles which give the number one cause of knee pain is sitting on heels. ઇન્ટરનેટમાં ગૂગલ કરશું તો દેખાશે પણ ઓકે ઓફકોર્સ બધું જે ગૂગલ કરે તો સાચું ના ध्यान રાખવું પડે but sitting on heels, so we have to ask ourselves, are we sitting on our heels? How are we sitting on our heels? But the best position is which one? The mustahab position, where you have to be on the ground, not on yourself. Anytime you are sitting on your foot, you are not on the ground. And Imam bola ke as long as you are not on your ground, you are not sitting on the ground. As long as you are sitting on your head, Your buttock should be on the butt should be on the ground. That is mustahab position છે. And just to give practical example, નમાઝમાં આપણે પોઝિશનમાં નથી બેસતા પણ મજલિસમાં જાશું મેજોરિટી મુસ્તબ પોઝિશનમાં બેસે છે. Why? Because in namazની position nobody can tolerate. According to me, we can practice and check more than 5 minutes. મજલિસમાં in namazની positionમાં કોઈ બેસે તો then that person is flexible. પણ એ પેઇનમાં આવશે એટલે he has to shift. either આપણે આગળ ક્રોસ કરી નાખે છે પગ કાં તો સાઈડમાં ને સાઈડમાં છે એ beyond the ground, that is the mustahab position. So I feel this is another cause of our knee pains which later causes more damage. ને આપણે શું થયું છે કેમ કે વર્ષોથી નમાઝ એમ પડે છે ને આપણા મગજ વચ્ચે આપણે મુસ્તબ પોઝિશનમાં બેસા છે. મુસ્તબ પોઝિશન નથી મદ્રસામાં. ઇનફેક્ટ છોકરાઓને બહુ પહેલાં શીખવાડવામાં આવતું હતું કે આ મુસ્તબ પોઝિશન છે. ઇનફેક્ટ મેં જ્યારે આપણા સનને કીધું, ડોટરને કીધું ના આમ મુસ્તબ પોઝિશનમાં બેસ, ટીચરે કરેક્ટ કર્યું અને કીધું નહીં આમ ના બેસ. કેમ કે this is just because of having done something for many long term, many years, we think that it is mustahab. But this is something to look into. So now we come to the earthing part. હવે આપણે આવ્યા ઇલેક્ટ્રિક કરંટની વાત કરીએ. બિલ્ડિંગમાં નોર્મલી અર્થિંગ હોય છે. એનીબડી મે બી આઈ એમ શ્યોર આઈ કો એઝ એ કોન્ટ્રાક્ટર કે એનો પર્પઝ શું છે અર્થિંગનો, ને અગર ના હોય અર્થિંગ તો શું થઈ શકે? Anybody else wants to make contractors or even non-contractors? I think આપણે બધા જાણીએ છીએ કેમ કે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે ઘરમાં. અગર અર્થિંગ ના હોય તો જ્યારે નાવા જાશું કે ટેપે જ્યારે પકડશો તો કરંટ આવશે. ફીલ થયો છે કોઈને? નળ ખોલવા જાય ને કરંટ આવે, ઇમિડિયેટલી અગર એવો કરંટ આવ્યો તમે સમજી જાઓ અર્થિંગમાં પ્રોબ્લેમ છે. કેમ કે નોર્મલી અર્થિંગનો પર્પઝ છે કે એક્સેસ કરંટ વટાઈ જાય ને ગ્રાઉન્ડમાં જી બોડીના અંદર ચાર્જ પછી ચાર્જને ડિસ્ચાર્જ કરવા માટે અર્થિંગ કહેવાય. જી એટલે અમે પગે ચાલશું તો એ ચાર્જ નીકળી જશે. યસ અને જે આ ચંપલ પહેરે છે એ ઇન્સ્યુલેટર और चार्ज शरीर में रहते हैं आपने नुकसान तो वी मस्ट ट्राई टू वॉक barefooted as much as possible. યસ કરેક્ટ. ઇનફેક્ટ સ્ટાર્ટિંગ કર્યા જ્યારે ટોપિક ચાલુ કર્યા આપણે હિન્ટ દીધો કે અર્થિંગનો મતલબ વન ઓફ ઇટ ઇઝ વેન વી આર વોકિંગ બેરફીટ ટાઈમ અર્થિંગ ટાઈમ. હવે અર્થિંગ આ બિલ્ડિંગ હમણાં પહેલાં જરાક બિલ્ડિંગનું બતાવે તો બિલ્ડિંગનો અર્થિંગ કનેક્શન એ અર્થ વાયર ક્યાંથી ચાલે છે, કઈ બાજુથી કનેક્ટ થાય છે ને ગ્રાઉન્ડ પર જાય છે? ફ્યુઝ બોક્સ એટલે પાવરમાં ડિસ્ચાર્જ થાય એટલે ગો સમર. કરેક્ટ. હા અર્થમાં દરેક અર્થમાં કોઈ કોપરનો ઓલો જે અર્થના અંદર પાઇપ જેવો એમાં મારી
અને પછી કોપર વાયર સાથે એટેચ એટલે યુ આર પ્રોસેસ યસ તમને શોક લાગશે પણ એટલું પાવરફુલ શોક નહીં લાગે જેથી કરીને તમારું શાંત થાય યસ And this is what it is perfect. ને ઈ ફ્યુઝ બોક્સ માંથી કનેક્શન કરેક્ટ ને આ ફ્યુઝ બોક્સ આ એ ફ્યુઝ બોક્સ છે આપણે કહેતા નથી આજે તમારો ફ્યુઝ ગયો બોલતા હોય છે ને કોઈ કે આજે તો આ મારો ફ્યુઝ ઉડાડ્યા તો આનો ફ્યુઝ કોણ ડિસ્ચાર્જ કરશે ને કેવી રીતે થશે આ ફ્યુઝનો આપણે પહેલા રિવાયત જોઈએ કે કુરાન જોઈએ કે કુરાન ને રિવાયત શું કહે છે હેઝ ઇટ મેન્શન અર્થિંગ હેઝ ઇટ મેન્શન હાઉ ટુ ગીવ અ સોલ્યુશન ટુ ધીસ ડિસ્ચાર્જ આ ફ્યુઝ બોક્સનો ડિસ્ચાર્જ કેવી રીતે થશે કોઈ હેલ્પ કરી શકે એવી શેક Through the liver, જી feeling છે હા feeling wrong. It goes through the liver. થ્રુ ધ Liver. લીવર And liver is what we call બધી ગંદકીને સાફ યસ ફિલ્ટર યસ પ્યોરિફાઈ યસ અને પછી ઉદરમાંથી નીકળે ને અર્થમાં કરી ગયું યા ઇન્ટરેસ્ટિંગ એનીબડી એલ્સ બીજો આઈડિયા I like it. Correct. Riwayat કહે છે the best place of performing sajda is the earth. Earth is the best place for performing sajda. Now the question is why? Riwayat has not mentioned as yet the physical benefits. Imagine Allah subhanahu wa ta'ala કહે છે compulsory basis, unless if I hope I've got my workings right, 34 times in a day wajib sajdo તો કરવાનું છે ને ઈ ચલો આપણે જરાક જાય પહેલા સજદાનો પહેલા ફિઝિકલ બેનિફિટ જોઈએ બિફોર હું એક રિવાયતમાં જાઉં જ્યારે આપનો હાથ સજદામાં જાય ને હાથ ઇઝ અબોવ ધ હેડ એટ ધેટ મોમેન્ટ લેવલ વાઇઝ સો મેડિકલ સાયન્સ કહે છે ધ ફિઝિકલ બેનિફિટ ઇઝ that blood flow increases in the head which means what happens when blood flow increases nourishment for the brain and this area increases oxygen supply increases it improves memory improves concentration improves vision because these all areas are affected on the head reduces stress hypertension these things હવે જરાક આપણે જે સ્પિરિચ્યુઅલ બેનિફિટ જે આપણા રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ સમજાવ્યા આ મારા વર્ડ્સ છે જરાક કે ઈગો કેવી રીતે ડિસ્ચાર્જ કરવાનો અગર ચાર્જ આવી ગયો ઈગોનો તો કેવી રીતે તો એ આપણે જરાક વિઝડમ દીધા છે આ સજદાનો કે એક રકાતમાં બે સજદા હોય છે પહેલા સજદામાંથી તમે ઊભા થાવ તો એ વિચારમાં રાખજો આ ફિલોસોફી ઓફ સજદો છે ફિલોસોફી એ યાદ રાખજો કે તમે ખાકમાંથી ખલ્ક થયા છો બરાબર પછી બીજા સજદામાં જશો એ યાદ રાખો મગજમાં રાખજો કે પાછા ખાકમાં જવાના છો ને એના પછી આપને ઊભા થાય બીજી રકાત સારું એ મગજમાં રાખજો કે એ જ ખાકમાંથી પાછા ઊભા કરવામાં આવશે કયામતના દિવસ તો જ્યારે પણ તમે સજદામાં જાઓ એ મગજમાં રાખજો ને ડેફિનેટલી એ મગજમાં હોય તો ઓટોમેટિક જેનો ઈગો હોય કે સ્ટ્રેસ હોય બધો અર્થિંગ ને એના લીધે એડ કર્યા કે જ્યારે પણ સજદો કરો એવી ચીજ ઉપર સજદો કરો આઈધર ઇટ ઇઝ અર્થ
something that grows from earth that is not eatable or bearable. અગર હું પ્લાસ્ટિક ઉપર સજદો કર્યો, કાં તો ઓલો બિલ્ડિંગનો અર્થિંગ આવ્યો પણ પ્લાસ્ટિક વાપર્યો, તો ઝીરો કામ થયું. એટલે જેમ અંકલ બોલ્યા, ઓલો અર્થિંગ હેઝ ટુ બી અ કંડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી. હવે આમાં ફિઝિક્સ જે છે, આ રિવાયતમાં મને ફિઝિક્સ એ દેખાય છે કે કમ્પલસરી કર્યા છે that your sajda has to be on earth or something that grows from earth, otherwise there will no be discharge. જે ઇલેક્ટ્રિકલ ડિસ્ચાર્જ આ ફ્યુઝ બોક્સમાં ભરાઈ ગયો છે નહીં જાય. તો આ સજદો બહુ એમ વસ્તુ છે, આપણે કોશિશ કરીએ કે જેટલું લંબાવી શકે સજદો તો લંબાવે, અંડરએસ્ટિમેટ ના કર્યા છે તો એના સ્પિરિચ્યુઅલ ફિઝિકલ બેનિફિટ્સ છે. ને રીઝન હું બોલ્યો કે આ પગ આપણે કોઈ વાર અફેક્ટ કરે છે કે સજદો ના કરી શકે, કેમ કે જ્યારે આપણે પગ વીક થઈ જાય તો આપણે બેસવું પડે છે. ઓલા 34 ટાઈમ્સ જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કમ્પલસરી કર્યા કે સજદો કરો સો દેટ અર્થિંગ થાય ને ડિસ્ચાર્જ થાય, પછી ડિફિકલ્ટ પડે. હું કહેતો નથી, બીજું ઓપ્શન છે મારા પ્રમાણે પોસિબલી જેમ અંકલ બોલ્યા કે બેરફૂટ ચાલો, મે બી જુદા રસ્તા છે, પણ રિવાયત પ્રમાણે અર્થિંગ અહીંયાથી ડાયરેક્ટલી ફ્રોમ ધ ફ્યુઝ બોક્સ, જસ્ટ લાઈક ધ બિલ્ડિંગ, ફ્યુઝ બોક્સમાંથી સીધું નીચે. તો જેના ફિઝિકલ ચેલેન્જીસ છે ઇન્શાલ્લાહ કોશિશ કરે સજદો અગર મુસ્તબ સજદા થતા હોય તો વિથ ધ હેલ્પ ઓફ સમ એસિસ્ટન્સ થતું હોય તો, અગર સવારના ઉઠીને ખાટલાના બાજુમાં કંઈક પકડીને, પણ એ પોઝિશન વેર ધ હાર્ટ is above the brain or the head, તો ફાયદો મળે સજદોનો. તો ઇન્શાલ્લાહ અગર ટાઈમ હોય ને કોઈને કોન્ટ્રીબ્યુટ કરો ઇન્શાલ્લાહ. જી એક સજદો કર્યા મોર્નિંગ અહીંયાથી તમે તમારી લાઈફ શરૂ, પછી વચમાં બધે જોતી બોલ, પછી વચમાં જે ભાઈ ત્યાં તમે શું બોલ્યા અસ્તગફુરુલ્લાહ, પછી બીજો સજદો કર્યા. હવે ઓલી ગેપ છે ને, that is the span of our life. That is ઓલો તુરાબમાંથી આવ્યો અને તુરાબમાંથી આવ્યો, and that is the span, that is our life. And you can imagine how short is that life. This is the warning we have been given. બસ થેન્ક યુ, તમે મને સાંભળ્યું. જઝાકલ્લાહ. નઝીમભાઈ, થેન્ક યુ વેરી મચ. બતાવી દીધા તમે કે સજદાનો શું બેનિફિટ છે આપણા માટે ખાસ, અને નમાઝની અંદર ખુદાવંદ આલમે કેમ સજદો એ વાજિબ કરાર આપ્યું છે. એ સિર્ફ ફિઝિકલ બેનિફિટ નહીં, પણ જેમ છે રિવાયતની અંદર કે ખુદાવંદ આલમની સૌથી નજદીક એ મોકો છે સજદાનો, કે જ્યારે બંદો પોતાના મામૂલ સાથે વાત કરે છે એ સજદાની હાલતમાં છે. તમને કોઈ સાથે વિસ્પર કરવું છે, કાનની બાજુમાં કોઈ બીજો સાંભળે નહીં, વિસ્પર કરવું છે, અલ્લાહ સાથે સૌથી બેસ્ટ જગ્યા સજદાનો છે. તો અલ્હમ્દુલિલ્લાહ જાણવાનું મળ્યું કે આપણા નમાઝની અંદર કે જે ખાસ ઇબાદત છે એની અંદર અર્થિંગ ખુદાએ રાખ્યું છે આપણા માટે, કે જે એ જાણે છે કે આ ઇન્સાન જે છે અર્થિંગની ધ્યાન નહીં રાખે તો એને મજબૂરન એને માથે પર સજદો કરાવું તો પછી એની અર્થિંગ થઈ જાય, ફ્યુઝ ઉડી ન જાય દરરોજ. પરંતુ બહુ વિશેષ સબ્જેક્ટ છે આ અર્થિંગ, કે જેના બારેમાં આપણને વિચાર કરવાનો છે. આ એ જે ગુલામ કલ કહી ગયા કે આપણે પગે ઉગાડે ચાલીએ, મેં જોયું છે ઘણા માણસો ઘરની અંદર પણ પગે ઉગાડે ચાલતા હોય છે, અને એનું કારણ આ છે કે એ ચાર્જને ડિસ્ચાર્જ કરવાના માટે. ઇન્શાઅલ્લાહ એનાથી આપણને જાણવાનું. આજે હું ખાસ એક શખ્સિયતનો જિકર કરવા માગું છું, અબ્દુલ રઝાક બોલું અંકલ, કે જેઓ પાયોનિયર હતા
આની સ્થાપનાનો સિનિયર સિટીઝન્સનો અલ્હમ્દુલિલ્લાહ. અને તમે અમને આજે ઇજ્જત આપ્યા અહીંયા આવીને આસન, અમે બહુ શુક્રગુજાર છે તમારો ખાસ. અને ઇન્શાઅલ્લાહ દુઆ છે કે તમે અમારો સાથ આપશો આવતા વર્ષથી. કાલે આવતા વર્ષથી ખબર છે, નેક્સ્ટ યર કાલે છે, તો આવતા વર્ષથી ઇન્શાઅલ્લાહ તમે અમને સાથ આપશો. અને ખુશી થઈ, બહુ ખુશી થઈ. 101 નારે સલાવત. અબ્દુલ અંકલ જે છે કોમના માટે બહુ સેવા આપી છે, બહુ કામ કર્યા છે. અને આજ દિવસ સુધી એની જે મોહબ્બત છે કોમ પ્રત્યે, તમે એમને કંઈક બાજુ પણ અલ્હમ્દુલિલ્લાહ એમની ઔલાદમાં પણ તમને એ જ દેખાશે. ખુદાનો શુકર છે. અને ખુદાવંદ આલમ તેઓને વધારે તૌફીક આપે ઇન્શાઅલ્લાહ, તમારા આમાલને કબૂલ કરે ઇન્શાઅલ્લાહ, અને તમને સેહતની સાથે લાંબી ઉંમર અતા કરે. જી અબ્દુલભાઈનું દૂધનું શરબત કોઈ ભૂલશે નહીં. સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ. મુહમ્મદ વ આલે મુહમ્મદ સલવાત. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હવે આપણે બતાવીએ તે પહેલા હું બે માથા સમાચાર જે આ વીકની અંદર આવ્યા. એક હતું જુમાના દિવસે મરહુમ સુલતાન અલી અહમદ કરીમ. તમે સર્વે તેમને જાણો. તેઓ મુંબાસાના જ રહેવાસી હતા, બુઝુર્ગ આવરા. અને બીજા જે છે પ્યારલી કાસમલી મેરાલી મરહુમ, કે જેમને આજે દફનાવવામાં આવ્યું છે. તો તેઓને અને બધા મરહુમીને યાદ કરીને એક સૂરે ફાતિહા. આ મહિનો રજબનો મહિનો છે કે જેની અંદર ખુશાલીનો મહિનો છે, કે જ્યાં બાબુલ હવાઈજની પણ ખુશાલી આપણે મનાવ્યા. આજે ઇમામ મુહમ્મદ તકી અલૈહિસ્સલામનો ખુશાલીનો દિવસ. તો દરેક ઇમામ અને બાબુલ હવાઈજના વાંચતા લઈ પરવરદિગાર પાસે દુઆ કરી, પરવરદિગાર અમારા ગુનાહોને તું બક્ષી આપ, અમારા મોતોને તું બક્ષી આપ. જેઓ બીમાર છે તેઓને સેહત અતા કર. પરવરદિગાર જેઓ મુસીબતોની અંદર ફસાયેલા છે તેઓની મુસીબતોને તું દૂર કર. જેઓ પોતાની હાજતો લઈને આવ્યા છે પરવરદિગાર તેઓની હાજતોને તું પૂરી કર. હઝરત હુજ્જત કાયમ આલે મુહમ્મદ જલ્દ અઝ જલ્દ ઝુહૂર ફરમાવો અને અમને એમના અંસારમાં કર. હફતે સૂરતુલ મુબારક.